મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ સર હર મહાદેવ સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગ વિડીયોની સાથે અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં અને અત્યારે આપણે જઈ ગોંડલ તો અત્યારે તો વાગવામાં આવ્યા છે 9 વાગવા આવ્યા છે અને ઠંડો પવન સારો છે થોડુંક ધુમ્મસ જેવું દેખાય છે પણ બહુ વાંધો નથી આવે તડકો આવી ગયો એટલે હવે જાય ગોંડલ પછી તમને બધાને મળીએ ત્યાં જઈને બધા મિત્રો હારે મુલાકાત કરીએ અને તમને બધાને પણ મળાવીએ ફાઇનલી મિત્રો આ કોણ છે તમે ઓળખો મોડર્ન ઊંઘ્યું બાંધ્યું એટલે નહીં વળતા તો ભાઈ કરણીઓ છે હમણાં બધું કાઢે આઈટીઆઈ જઈને આ હું ધુમ્મસ છે કે ધુવાળો એ કઈ નથી ખબર પડતી અત્યારે શું કોક ને એમ થાય ધુમ્મસ છે અત્યારે શિયાળો રહ્યો ને એટલે ધુવાળો હોય તો એમ થાય ધુમ્મસ છે ચાલો હવે જાય આઈટીએ ધીરે ધીરે હવે બધા ભેગા થવા માંડ્યા છે કરણીઓ વાહે રીટલો આવે છે આઈટીએ જેમલો બેઠો છે હા ભાઈ પાણી છે ભાઈ અહીંયા તો દેખાય ક્લિયર ચાલો હવે જાય કૂતરા ભણવા આવ્યા આઈટીઆઈ જો અમારી આઈટીઆઈ માં કૂતરા હોય ને તો જ મારા ડોકેશભાઈ છે આપણે આઈટીઆઈ એડમિશન ડોકેશભાઈ ક્યાં ટ્રેડમાં એડમિશન લેવું હોય તમારે ઇલેક્ટ્રિશિયન શું હાલે જેમને શું હાલે તો મિત્રો અમને કાઢી મેલ્યા હે આઈટીઆઈ રહી ગયા કંટ્રોલ કેમ નીકળાવા ક્રૂઝ કંટ્રોલ હે ને વાયલી બ્રેક વાયલી બ્રેક ન તૂટી ગઈ ના એમાં સેન્સર કાઢ નાખ્યું જુગાડુ રહ્યા ને બધા મિત્રો હકીકતમાં ના ઓલા કંપની ની આવા લોકો ન દેવાય આવા લોકોને તમારે ઘરાગ જ ન બને આ ઘરના સેન્સર કાઢી લેજો સેન્સર આવે જાય સેન્સર ઓલી બાજુ કાઢી નાખ્યું ઓલી બાજુનું હાઈ ક્લાસ મસ્તીનું એ આમાં નાખી દીધું જો આમાં અંદર આની અંદર ભરાઈ દીધું એવું આમ તો જો પબ્લિક અત્યારે નોકરિયા તો માણસો વાતાવરણ બહુ મસ્ત છે એમાં કઈ ઘટે ને અત્યારે જો આમ અને વાતાવરણ સેજ મિત્રો એટલે બધી રીતના વાતાવરણ તડકો છે હલકો તડકો છે આમ ઝાકળ જેવું છે અને આમ મસ્ત ઠંડી અને તડકોનું કોમ્બિનેશન એવું મસ્ત આવે ને હા એ બધું કોમ્બિનેશન આવે એ તમને ખબર હે ના હકીકતમાં હકીકતમાં હા એ નજારો છે ને જોવા જેવો છે યાર એકચ્યુઅલીમાં તમે સમજો યાર નજારો એટલે હું કુદરતી નજારો કહું છું તમે નજારો મતલબ ઘણું થાય બીજું ન સમજતા હા એમ અને અત્યારના વનમાં આઈટીઆઈ આવ્યા આઈટીઆઈમાં ડોકેશભાઈ તો આવ્યા એડમિશન લેવા પણ એડમિશન ફૂલ હતા એટલે એડમિશન અને અત્યારે એમાં એવું છે કે હું અમારે આપણું કામ કેવું હોય તમને બધાને ખબર જ છે પાણે જરૂર પડે ને ત્યારે દોડી ત્યાં હું એવું અગાઉ કાંઈ ભેગું કર્યું ન હોય મેડમ 5 દી ત્યાં કહેતા હતા કે ઝેરોક્સ તમારે ફીની પોઈન્ટની ઝેરોક્સ પુગાડવાની છે તો 5 દી ત્યાં કાલે કરતા હતા પણ આજે છેલ્લો દી છે સવારના મોરમાં જરી ઘચકાવ્યા ત્યારે હું ને બે
નીકળ્યા હજી તોય 2-3 જણા તો બાકી જ છે હજી હજી 2-3 બાકી છે. અમે અમે આવી પછી પાછા અમે બધાને કાંઈ ન જવા દઈએ નકર પછી હું અમારો એ ખબર કે આખી ગેંગ નીકળી જાય ને તો આ રખડપટ્ટી કરી નાખે. હા. એટલે હું નોમ નીકળ્યા તો કે ઈ બે આવી જાય પછી તમે બધા જઈ જોઈ કે એટલે હું નોમ અત્યારના પરમાં ઝેરોક્સ કરાવવા આવ્યા રહ્યો ઝેરોક્સ કરાવીને પાછા જાઉં અત્યારના પરમાં હું જાઉં આપણું હકીકતમાં આપણે પહેલેથી હું કાઠિયાવાડનું નેચર જ એવું છે એક ગામમાં કોઈ કામ કરવાનું કે ગમે નહીં કરવાનું એટલે આ સાચું છે તમે સમજો યાર. હકીકત છે કાઠિયાવાડનું નેચર અમારું સમજો યાર તમે નેચર સમજો તમે ફિલિંગ સમજો યાર ફિલિંગ યાર તમને જોઈને તો અમે હાલી ગયા તમે નહીં સમજો તો અમારે કહેવાય કોને જવું યાર અહીં બધા ડોગેશભાઈ જ દેખાય નકરા. ત્યાં જો આ ઉભા રહી જો આ ઘરેથી એના પપ્પાને એમ કહે કે હું કોલેજે જાઉં એના બાપુ એને 5ના પૈસા આપે મારી હમ કરતો એના બાપુ એને 5ના પૈસા આપે છે એના બાપ એની કોલેજની ફી ભરે છે બરોબર હે સવારના મને જો તું વ્લોગમાં લઈ ક્યાં આવે છે જો કોલેજ જ છે કોલેજ જ છે કોલેજ કોલેજ જ એ પણ છે કોલેજની અંદર આવા ટાણે હોવો જોઈએ આપણને તો હા એમ તું યાર સમજ હા તારું કઈ ને પણ જોઈ લેજે અમે શું કરો બહાર રખડી હા બીજી રહેવા દેજે સવારમાં ગામના તત્વો મળી ગયા હતા થોડીક નીંદ માર લઈ લે એમ મજા આવી જાય કામ અમારો કર્યું ને ગાડીઓ કરી નાખો ફાતીમાં ના ના નથી કરવો ભાઈ અરે કરી નાખે એટલે કેદી લાગે છે તારે કરવો જ કર નાખ હું તો કઈ ભાગી એવું કઈ ખાતો નથી અમને હમણાં છે ને રિટર્નમાં પેલા આપણે ઝેરોક્સ કઢાવતા પેલા ઝેરોક્સ કઢાવતા રિટર્નમાં ફોન કરી ને આ એવું લાગે આમ ધુમ્મસ હોય એવું આમ થોડુંક આમ દેખાય એમ નેચર આજે જોવા જેવું આમ છે ધુમ્મસ છે અને માથે જતા ડીમ ડીમ તડકો છે જો વાગવામાં થઈ ગયા હે તો યાર વેરી ડેન્જરસ તોય હજી આમ જો થોડુંક ધુમ્મસ જેવું હે આમ થોડું માઇનોર તડકો છે તો મસ્ત મીઠો તડકો હા. આપણે કવિતામાં જે અત્યારે સુધી સાંભળતા મીઠો તડકો ને આહા આજે જોયું હકીકતમાં ને આવું કંઈ હોય સવારે કોક દી વહેલા ઉઠી તો સવારમાં વહેલા આવતા જાવ તો ખબર પડે હું હંડે પહેલા જ આવ્યો આવી જજો એ તો ખબર હે ને નકર ગામની છેલ્લે જ હોય હંધાઈથી એની કેમ આવું તો હું આ હું કઈક નવીન નીકળું લાગે ગોવર્ધન ધાડ એવું કઈક લખેલું હતું હું મને ફટાફટમાં વસાણું નહીં મિત્રો તો જે કોઈ ગોંડલમાં રહેતા હોય તો આપણો વ્લોગ જોતા હોય જરી કહી દેજો કે બોટ શેનું માર્યું હતું બરોબર છે જાણ કરી દેજો જરી કોમેન્ટ સેક્શન ની અંદર છોકરીઓ ને આપણે આ કડિયા લાઈન ત્યાં બોર્ડ મારેલું હોય ઉપર ઈ શેનું હોય ઈ જરા કોમેન્ટમાં ફટાફટ કારણ કે જણાવી અમે વાંચી નથી કા અમે હરખું વાંચી નથી તો હવે જાય ક્યાંક હવે ગોતી અહીં ક્યાંક ઝેરોક્સ વાળા ખુલ્લા હોય કે બીજા તો ક્યાંય ખુલ્લા નથી બંધ છે બધા ઝેરોક્સ વાળા હવે અત્યારમાં 10 વાગ્યામાં કોણ ખુલ્લો હોય અત્યારે ઝેરોક્સ વાળો તો ફાઇનલી મિત્રો લઈને આવી ગયા ઝેરોક્સ આ 2 ઝેરોક્સ કરાવવા ખાલી બોલો કેટલું ગોતવું પડે કઈ અત્યારમાં કોઈ ખુલ્લું નહોતું પછી 2 ઝેરોક્સ કરાવવા તો કેટલું રીખડા સવારના પોરમાં તઈ પણ હવે આજે કેટલો વાગ આપણો જ છે હા એમ તાણે કોઈ દી કાંઈ કરાવ્યું ના હોય જ્યારે મેડમ કઈ થાકી જાય ને પછી રહી રહીને આપણે ઝેરોક્સ કરાવવા જોઈએ જ્યારે હું શરૂઆતમાં મેડમ કરે કે બેટા કરાવતા જો 5 દિનનો ટાઈમ છે 5 દીમાં આપણી પાસે ટાઈમ જ ગયો મજા આવી ગઈ ને બહુ મજા આવી ગઈ બાધી મજા આવી ગઈ ને ફૂલ બાગાજી ફાઇનલી મિત્રો તમારો ભાઈ આવી ગયો છે ઘરે અને જમી કરવીને થઈ ગયો રેડી હાઈ ક્લાસ મસ્ત વાગવામાં થઈ ગયા છે 4 અને અત્યારે જમી કરવીને થઈ ગયો રેડી હવે જવાનું છે દુકાને અને આ છે આપણું બાઇક જો આનું નામ જરાક કોમેન્ટમાં જણાવી દેજો ને કયું છે જે કોઈને ખબર હોય તો હાલો હવે આપણે જાય દુકાને તો દુકાને જાય અને શું નવીનમાં હે બધું તમને બતાવતા રહો ફાઇનલી મિત્રો દુકાને આવી ગયું છે નવું પાર્સલ જોવો તમે કેવડું મોટું છે હાલો આને ઓપન કરવાનું તમે જોડાઈ રહીજો આને ખોલવાનું કેવડું મોટું પાર્સલ આમાં હું વસ્તુ છે એ જરાક તમને બધી બતાવી અને આજો કેટલા દિવસ પછી આપણું પાર્સલ આવી ગયું છે ફાઇનલી કેટલા અંદાજિત 15-20 દિવસ થવા આવ્યા છે 15-20 દિવસથી આપણું પાર્સલ આવ્યું નહોતું આજે અચાનક જ આવી ગયું આપણું પાર્સલ તો હાલો હવે આપણે ઓપનિંગ કરી નાખીએ હાઈ ક્લાસ તો હાલો હવે ખોલી નાખીએ પાર્સલને
હવે તો ફાઇનલી બધું મિત્રો ગોઠવાઈ ગયું છે હાઈ ક્લાસ મસ્તીનું. આ પહેલાં શરૂઆત અહીંથી કરી જો. આ હેન્ડ ફ્રી છે, એટલે આ બધી નેક બેલ્ટ, પછી આ સ્માર્ટ વોચ, 7 બેલ્ટ, બડ્સ એક આવે હારે ફ્રીમાં, પછી આ MZનું ટ્રીમર છે, KDMના ડટા, KDMના ચાર્જર, આ KDM આ ઓલાના ચાર્જર એ બધું આવે. પછી આ છે બડ્સ, આ છે ટ્રીમર ને એવું બધું છે, સ્પીકર છે, પછી આ માઇકનું સ્પીકર, આ માઇક વાળું સ્પીકર છે, આ પછી ફિંગર, હેન્ડ ફ્રી, આ બધા કેબલ ને એવું છે, આ હેન્ડ ફ્રી ને કેબલ ને આ બધા કેબલ ને લેતો લેતો ના 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 આ લાઈટ પર ગઈ બહાર મૂક્યો સમજો, પછી અહીંથી બોલો ચેકડા વાળા જમવા લેતો ટ્રાય કરતા આઈને મૂકીને ખાલી ટ્રાય કર એકવાર ટ્રાય કર લે. મારો ભાઈ હોય તો એકવાર ટ્રાય કર. શેકડા ઓલે જમવા આવી જાય જો. તું લે ને ઓમ ગોસાઈ ના બાદલે ખાસ જણાવવાનું કે શેકડા ઓલે જમવા આવી જાય. રુદ્રભાઈ નો બાલ પણ આવે છે. એને ન્યાય જોતો ન્યાય આપત કોક. હાલો ન્યાય મસ્તી રહેવા દઈએ. આ મજા જ ના આવે.